ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉટિયા ગામેથી પોલીસે દેશી દારૂ અને ભઠ્ઠીમાં દારૂ ગાળવાના વોસ અને ફટકડી સહિત કુલ ₹1,43,00,000ના મુદ્દામાલ સાથે દારૂ ગાળવાના ગુના હેઠળ એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે ઝઘડા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડા પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ઉટિયા ગામનો અલ્પેશભાઈ ઉર્ફે લાલુ કાંતિભાઈ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેડ કરતા ત્યાં છાપરાની નીચે 2 ચૂલા બનાવીને એલ્યુમિનિયમના તગારા, પીપ અને પાઇપોના ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી. છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ 3 ભઠ્ઠી બનાવેલ હતી અને તેનાથી દારૂ બનાવાતો હતો. પોલીસ તપાસ દરમિયાન નાના મોટા કુલ 8 જેટલા કારબાઓમાં તેમાં 4 મીણિયા કોથળાઓમાં રાખેલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલી દેશી દારૂ મળી આવ્યો હતો. ત્યાં છાપરાથી થોડે દૂર ઝાડી ઝાંખરામાંથી મળેલ 45 જેટલા બેરલોમાં દારૂ ગાળવાનો વોશ તેમજ 2 મીણિયા થેલાઓમાં ભરેલ ફટકડી મળી આવેલ હતી. પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સ્થળ ઉપરથી મળી આવેલ દેશી દારૂ લીટર 190 કિંમત ₹38,000, દારૂ ગાળવાનું વોશ લીટર 2250 કિંમત ₹56,200, ફટકડી કિલો 45 કિંમત ₹2250, ગરમ વોશ લીટર 300 કિંમત ₹7,500 તેમજ એલ્યુમિનિયમના 3 તગારા કિંમત ₹300 મળી કુલ ₹1,04,300ના મુદ્દામાલ સાથે અલ્પેશભાઈ કાંતિભાઈ વસાવા રહેવાસી ગામ ઉટિયા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.